ઊંઝામાં કલરવાળી નકલી વરિયાળીનો પર્દાફાશ. ફૂડ વિભાગે દરોડા પાડી 1955 કિલો જથ્થો જપ્ત કર્યો. મહેસાણા જિલ્લામાં ઊંઝા ખાતે વરિયાળીનો વેપલો કરતી પેઢીમાં ગુરુવારે મહેસાણા ફૂડ ખાતાની ટીમે દરોડો પાડ્યા હતા. આ દરમિયાન કીર્તિ ટ્રેડિંગ નામની પેઢીમાં નકલી વરિયાળીનો જથ્થો પકડવામાં આવ્યો હતો. પેઢી દ્વારા વરિયાળીને લીલો કલર કરાતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જિલ્લા ફૂડ અધિકારીના જણાવ્યા અનુસાર નકલી વરિયાળીનો ધંધો કરતી પેઢી સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર દરોડા દરમિયાન મહેસાણા ફૂડ વિભાગે કલર વરિયાળી સહિત 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 1.27 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ફૂડ ખાતાની ટીમને મળેલી બાતમીના આધારે ટીમે ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન જાણવા મળ્યું કે ભૂખરી વરિયાળી પર લીલો રંગ ચઢાવી આકર્ષક બનાવવામાં આવતી હતી. ફૂડ ઇન્સ્પેક્ટર જે પ્રજાપતિ દ્વારા વરિયાળી અને લીલા રંગના નમૂના લઈ અંદાજિત 1.27 લાખનો 1955 કિલો વજનનો જથ્થો ઝડપી લીધો હતો. આ તમામ જથ્થો માનવ આરોગ્ય માટે જોખમી હોવાથી તેને સ્થળ પર જ સીઝ કરી દેવામાં આવ્યો હતો. કલરવાળી વરિયાળીના વેચાણ અંગે હાથ ધરાઈ તપાસ. હાલ આ પેઢી કલરવાળી વરિયાળીનું વેચાણ ક્યાં ક્યાં કરતી હતી તે વિશે વધુ તપાસ હાથ કરવામાં આવી છે. આ સિવાય સ્થળ પર હાજર વ્યક્તિ હેમારામ ચારણ અને પેઢીના માલિક રામગોપાલ બાજોરિયા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા જિલ્લામાં ધમધમતી જીરું વરિયાળીની ફેક્ટરીઓમાં ભેળસેળ અટકાવવા માટે પગલાં લેવાયા હતા. જે માટે આરોગ્ય સાથે ચેડા કરતી ભેળસેળ કરતી પેઢીઓને ઝડપી કડક કાર્યવાહી કરવા માટે સ્થાનિક કક્ષાએ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી હતી. જોકે ટાસ્ક ફોર્સના ખાઈ બધેલા કર્મચારીઓને ગોબાચારી કરતી ફેક્ટરીઓમાં દરોડા પાડવામાં લાજ શરમ આવતી હોય તેમ નિષ્ક્રિય બની ગયા હતા. તો ત્યારે થતી જ્યારે ફૂડ તંત્રના જિલ્લા અધિકારીની સૂચના આદેશોને પણ અવગણતા. જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરજ પ્રત્યે બેદરકાર રહેતા હોવાના કારણે ઉચ્ચ અધિકારીઓએ ફૂડ વિભાગના કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી હતી. નોંધનીય છે કે જો જિલ્લા ફૂડ અધિકારીને બાતમી મળતી હોય તો તેમના તાબાના કર્મચારીઓને કેમ નહીં મળતી હોય તે સવાલ પણ ઊભો થાય છે. TV18 ન્યૂઝ મહેસાણા.